Good morning, friends. I, Mahesh Chaudhary, welcome you in my YouTube channel. Today, we talk about compulsory English, Sam First, Tenses Part 2, in which today we learn the simple past tense, most for blanks. Okay, then start. The simple past tense means સાદો ભૂતકાળ. તમને મનમાં પ્રશ્ન થાય કે સાદો ભૂતકાળ ક્યારે આપણે ઉપયોગમાં લઈ શકીએ? કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ કે ક્રિયા દર્શાવવા માટે જો આપણે ગુજરાતીમાં સ્પષ્ટ કહીએ તો આપણે બોલીએ છીએ કે ગઈકાલે અમે અંબાજી ગયા હતા, કે કાલે ક્રિકેટ રમ્યા હતા, કાલે આ પિક્ચર જોયું હતું. ગુજરાતીમાં જે આપણે હતો લગાવીએ છીએ એ શું છે? સાદો ભૂતકાળ છે, ક્રિયા બની ગઈ છે ભૂતકાળમાં. એ દર્શાવવા માટે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે અને એને બ્લેન્ક્સ આવે છે ફ્રેન્ડ્સ. હવે બ્લેન્ક્સ માટે ખાસ તમારે શું નિશાની સૂચક શબ્દો પકડવાના છે. અને બીજું એ ધ્યાન રાખવાનું છે કે બ્લેન્ક્સ તમારે પ્રાઇમરી ઓક્ઝિલરી મતલબ ટુ બીની આવશે અને મેઇન ક્રિયાપદની પણ આવશે. એટલે અહીંયા જો નિશાની સૂચક શબ્દો યસ્ટરડે, લાસ્ટ વીક, પછી લાસ્ટ મંથ હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ ડે હોય કે લાસ્ટ સેટરડે, અથવા પ્રીવિયસ લાગેલું હોય કે પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ કે પ્રીવિયસ યર, તો પણ સાદો ભૂતકાળ તમારે યાદ રાખવાનું. એ સિવાય વેન, વન્સ અપોન અ ટાઈમ, ઇન એન્શિયન્ટ ટાઈમ, અગો, ઇન ધ પાસ્ટ વગેરે ભૂતકાળ દર્શાવતા જે શબ્દો હોય તો સમજી લેવાનું કે સાદો ભૂતકાળ છે વિદ્યાર્થી મિત્રો. એટલે એ તમારા માટે એ બ્લેન્ક્સ ફિલઅપ કરવા માટે એકદમ સરળ રહેશે અને સમજવું જરૂરી છે. કારણ કે અહીંયા આપણે કઈ ફક્ત સેમ 1 માટે વાત નથી કરી રહ્યા આપણે, પરંતુ એ તમારે જાહેર એક્ઝામમાં પણ બ્લેન્ક્સ આપવાની છે. એટલે એટલું મગજમાં યાદ રાખજો કે ટેન્સીસ શીખી રહ્યા છે નોટ ઓનલી ફોર ધીસ સેમ બટ ફોર હોલ લાઈફ. કે સ્પોકન ઇંગ્લિશ માટે પણ તમારા કામમાં થશે. એટલે તમે ખાસ આ એના નિશાની સૂચક શબ્દો તમે યાદ રાખજો કે જેથી કઈ તકલીફ ના પડે તમને. યસ, હવે એની સેન્ટેન્સ ફોર્મેશનની વાત કરીએ છીએ આપણે કે સાદા ભૂતકાળના ટુ બીના રૂપો અથવા પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ તો કયા છે? વોઝ, વેર અને કહીએ તો ડીડ પણ કહેવાય છે. યસ, હવે યાદ રાખવાનું કે વોઝ વેર કોની સાથે આવે છે? તો આઈ સાથે વોઝ, હી સી ઇટ સાથે પણ વોઝ, અને વી, યુ અને ધે સાથે વેર. આટલું યાદ રાખવાનું કે વી, યુ, ધે સાથે વેર મતલબ બહુવચન સાથે વેર અને એકવચન સાથે વોઝ. હવે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ માટેની જે વાક્ય રચના એ આપણે આપી છે મિત્રો. તમે જોજો પ્રાઇમરી ઓક્ઝિલરી માટે શું તમારે યાદ રાખવાનું છે કે આગળ નામ સર્વનામ આપ્યું હોય તો કર્તા સ્થાન આપ્યું હોય તો બ્લેન્ક્સમાં વોઝ, વેર અન્ય શબ્દો એમાં તમને એને શ્યોર નિશાની તમને આપેલી હશે. અહીંયા બ્લેન્ક્સ જોઈએ છે. જો રાજ બ્લેન્ક્સ માય ક્લાસમેટ પ્રીવિયસ યર, કે રાજ ગયા વર્ષે મારો ક્લાસમેટ હતો, સહઅધ્યાયી હતો. કૌંસમાં કયું છે? એને ટુ બીનું રૂપ આપવાનું કયું હોય? મતલબ કે એ ટુ બીની જગ્યાએ તમને એવું પણ લખેલું હોય. શું લખેલું હોય? ઇઝ લખ્યું હોય, વોઝ લખેલું હોય, કે પછી હેવ લખ્યું હોય કે હેઝ લખ્યું હોય. મતલબ આવા અલગ અલગ રૂપો પણ લખેલા હોય. આપણે અહીંયા ટુ બી લખ્યું છે પણ એને ડાયરેક્ટ ટુ બીના શબ્દો પણ તમને આપી દીધેલા હોય.
તો તમને ખબર પડવી જોઈએ કે પ્રીવિયસ યર આવ્યું છે કે લાસ્ટ યર, મતલબ સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળના સહાયકારક કયા છે? વોઝ અને વેર. તો રાજ એક વચન થયો, તો એના સાથે આપણે અહીંયા બ્લેન્ક્સમાં તમે શું મૂકી શકશો? વોઝ. આ યાદ રાખવાનું કે ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે? વોઝ. નેક્સ્ટ બ્લેન્ક જો, સચિન એન્ડ ગાંગુલી ખાલી જગ્યા ઇન ધ ટીમ. સચિન અને ગાંગુલી ટીમમાં હતા, હાલ છે નહીં. સામાન્ય સમજણ છે, આપણને ખબર પડી જાય. એટલે અહીંયા એને જે કે એમ આપ્યા હોય કે આર આપ્યા હોય કે વેર આપ્યું હોય, વોઝ આપ્યું હોય, તો આપણને એટલે ખબર પડી જાય કે કર્તા અહીંયા બહુવચન છે. એટલે બ્લેન્ક્સમાં આપણે સીધા શું મૂકી દેવાય? વેર મૂકી દેવાય. એટલે સેકન્ડ બ્લેન્ક્સમાં શું આવશે કે સચિન એન્ડ ગાંગુલી વેર ઇન ધ ટીમ. થર્ડ બ્લેન્ક, વન્સ અપોન અ ટાઈમ, જો નિશાનસૂચક શબ્દ આપી દીધો. આઈ ખાલી જગ્યા કેપ્ટન, કે એક સમય હું કેપ્ટન હતો. એટલે આઈ સાથે સીધું શું કહેલું છે ભૂતકાળમાં તમને? વોઝ. એટલે આ બ્લેન્ક્સમાં આપણે સીધા શું લખી દેવાનું છે? વોઝ. એટલે થર્ડ બ્લેન્ક ખબર પડી ગઈ તમને? ગુડ. હવે આપણે જે મેઇન વર્બવાળી વાક્યરચનાની વાત કરવા જઈશું. સેન્ટેન્સ પેટર્ન ઓફ મેઇન વર્બ, મતલબ એક્શન વાળું, ક્રિયા દર્શાવતું હોય. તો જો હકાર વાક્યમાં સેન્ટેન્સ પેટર્ન, કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ. મતલબ કે આમાં કોઈ પણ કરતા હશે તો ભૂતકાળનું રૂપ આવી જાય છે. તો આપણે શેના આવી બ્લેન્ક્સ છો તમારે આવવાની છે? તો એક યસ્ટરડે. યસ્ટરડે આવી ગયું. અહીંયા ક્રિયાપદનું શું કરવાનું છે? ભૂતકાળનું રૂપ. એટલે ગોનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? વેન્ટ. એટલે આપણે બ્લેન્કમાં સીધું તમે શું લખી દેશો? કે આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે હું શાળાએ ગયો હતો. એટલે ફર્સ્ટ બ્લેન્ક તમને ખબર પડી ગઈ કે આના આધારે સાદો ભૂતકાળ. તો ગોનું ભૂતકાળનું રૂપ આપણે શું લખ્યું? વેન્ટ. રાઈટ? ગુડ. હવે આગળ જોઈએ આપણે. વી ખાલી જગ્યા ક્રિકેટ ધ લાસ્ટ સન્ડે, કે આપણે છેલ્લા રવિવારે ક્રિકેટ રમ્યા હતા. લાસ્ટ સન્ડે પરથી ખબર પડી જાય કે ભૂતકાળ. એટલે પ્લેનું ભૂતકાળ અહીંયા બ્લેન્ક્સમાં આપણે શું મૂકીશું? પ્લેનું ભૂતકાળ પ્લેડ. રાઈટ? અહીંયા થર્ડ બ્લેન્ક્સ જો કે વન્સ રાહુલ ખાલી જગ્યા સાપુતારા, કૌંસમાં ક્રિયાપદ તમને કયું આપ્યું છે? વિઝિટ આપ્યું છે. કયું આપ્યું છે? વિઝિટ. તો વિઝિટનો અહીંયા ભૂતકાળ શું થાય? વંશના આધારે ખબર પડી ગઈ આપણને. વિઝિટેડ. વિઝિટેડ. ભૂતકાળ બની ગયું ક્રિયાપદનું. યસ. આગળ જઈએ આપણે એની નકાર વાક્ય રચનાને. નકાર વાક્ય રચનામાં શું કે તમને નોટ તો આપેલું જ હશે, પણ તમને બે બાજુ નોટની બે બાજુ બ્લેન્ક્સ આપી હશે. એટલે તમારે શું યાદ રાખવાનું કે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ આપેલું હોય અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. કોઈ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો જ હોતો નથી તમારે. એટલે જો અંકિતા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ ક્લાસ લાસ્ટ મંડે. એટલે લાસ્ટ મંડેના આધારે તમને ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે. અહીંયા ગો આપ્યું છે, તો અહીંયા પહેલી બ્લેન્ક્સમાં શું મૂકી દેવાનું? ડીડ. અંકિતા ડીડ નોટ. અને અહીંયા ગોનું મૂળ રૂપ આવી જશે. શું આવી જશે? ગોનું મૂળ રૂપ શું છે? ગોનું મૂળ રૂપ ગો જ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે બીજી બ્લેન્ક્સ જોઈએ. આઈ ખાલી જગ્યા નોટ માય હોમવર્ક અગો. મેં પહેલાં મારું હોમવર્ક પૂરું કર્યું ન હતું. ક્રિયાપદ કયું છે? ફિનિશ. તો ફિનિશનું તો અહીંયા મૂળ રૂપ જ આવવાનું છે. અને અહીંયા આગળ શું આવી જવાનું છે? ડીડ. કે આઈ ડીડ નોટ ફિનિશ માય હોમવર્ક અગો. થર્ડ બ્લેન્ક્સ જોઈએ આપણે. વન્સ દે ખાલી જગ્યા નોટ બ્લેન્ક્સ ધ મીટિંગ.
કે એકવાર એવો મીટિંગ ભરી ન હતી. એ ક્રિયાપદ કઈ છે? એટેન્ડ. અહીંયા નકાર છે, જો નકાર ના હોય તો એટેન્ડેડ થાય. નકાર છે એટલે આપણે પહેલું શું કહેવાનું? ડીડ. તો they did not attend નું મૂળ રૂપ attend the meeting. મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સની નકાર વાક્ય રચના એકદમ સરળ છે. હવે પ્રશ્નાર્થ જુઓ તો પ્રશ્નાર્થમાં આપણે શું યાદ રાખવાનું છે? એક વસ્તુ તમારે આ યાદ રાખવાની છે પ્રશ્નાર્થમાં. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવાનું છે તમારે, અને કર્મ. અહીંયા જો પ્રશ્નાર્થ ચિહ્નથી તો ખબર પડશે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. જો બ્લેન્ક્સ બ્લેન્ક્સ ઇંગ્લિશ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ આવી ગયું સાદા ભૂતકાળનું. સ્પીક તો આપણે પહેલું શું મૂકી દેવાનું? તો અહીંયા ડીડ મૂકી દીધું કે ડીડ યુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ડીડ યુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે. બ્લેન્ક સંજના બ્લેન્ક્સ અ સોંગ ઇન ધ પાર્ટી પ્રીવિયસ નાઇટ. નિશાન સૂચક શબ્દ આવી ગયો સિંગ, એટલે અહીંયા પહેલું તમારે શું મૂકી દેવાનું? ડીડ પછી સંજના. અહીંયા શું આવી જશે? સિંગનું મૂળ રૂપ સિંગ. ડીડ સંજના સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી. શું સંજના છેલ્લી રાત્રે પાર્ટીમાં ગીત ગાઈ હતી? સો સિમ્પલ છે મિત્રો તમારા માટે, થોડું ધ્યાન આપવાનું છે તમારે. ઓકે, આગળ જોઈએ થર્ડ ટેન્સ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. મતલબ કે સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હવે ભવિષ્ય એટલે તો તમને ખબર જ હશે કે ભવિષ્યના નજીકના સમયમાં થનારી ક્રિયા કે ઘટના દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. રાઈટ? આપણે ગુજરાતીમાં કહીએ તો બોલતા જ હોઈએ છીએ કે આવતીકાલે અમે સાપુતારા ફરવા જઈશું, હું આવતા અઠવાડિયે તમને મળીશ. રાઈટ? મતલબ ફરીશ, જમીશ, રમીશ, હોમવર્ક કરીશ. આ બધું શું દર્શાવે છે? કે જે ક્રિયા થઈ નથી પણ થવાની સંભાવના છે, ભવિષ્યકાળમાં દર્શાવે છે. એ માટે તમારે બ્લેન્ક્સ માટે ખાલી જગ્યામાં શું યાદ રાખવાનું છે? જો નિશાન સૂચક શબ્દોમાં ટુમોરો, ઇન ફ્યુચર, નેક્સ્ટ ડે, મતલબ નેક્સ્ટ લાગેલા શબ્દો, નેક્સ્ટ ડે હોય, વીક હોય, મંથ હોય, યર હોય, અથવા તો ફોલોઈંગ યર કે કમિંગ યર કે ફોલોઈંગ ડે કે ફોલોઈંગ વીક, ફોલોઈંગ મંથ, અથવા ભવિષ્ય દર્શાવતો સમય દર્શક શબ્દ હોય તો ખાલી જગ્યામાં ભવિષ્યકાળનું રૂપ મૂકવું. એ સિવાય શું યાદ રાખવાનું કે ઇફ અનલેસ વાળું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય ત્યારે બીજા વાક્યમાં ફરજિયાત સાદો ભવિષ્યકાળ આવે છે. એક આ પણ તમે યાદ રાખજો. હવે એની રચના તરફ જઈએ છીએ સેન્ટેન્સ પેટર્નમાં. હા, તો જો એના પ્રાઇમરી ઓક્સિલરી વર્બ કયા છે? શેલ, વિલ. ભવિષ્યકાળના જે આપણે બીજા અર્થમાં કહીએ ટુ બીના રૂપો તરીકે. અને જો ફક્ત એની રચના આવે ટુ બી વાળી તો એક વસ્તુ યાદ રાખજો તમે, આપણે અહીંયા લખી નથી પણ શેલ વિલ સાથે શું મૂકવું પડશે? બી મૂકવું પડે. ક્યારે? જો ટુ બી વાળી રચના, મતલબ કે બધા હેલ્પિંગ વર્બો આપેલા હોય, એકાદો ઓપ્શન ઇઝ આપ્યો હોય, આર આપ્યો હોય, વિલ આપ્યો હોય, એવા બધા આપ્યા હોય ત્યારે ખાસ તમે ધ્યાન આપજો તમે. યસ, એની આપણે અહીંયા ડાયરેક્ટ હકાર વાક્ય રચના લખી છે કે કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. રાઈટ? સરળ જ છે. હવે ઘણા પ્રશ્ન થાય કે સાહેબ શેલ ક્યારે મૂકવું ને વિલ ક્યારે મૂકવું? તો જુઓ મિત્રો, આમ તો આઈ અને વી સાથે શેલ વપરાતું હતું, પણ ન્યૂ પેટર્ન પ્રમાણે ટોટલી સબ્જેક્ટ સાથે તમે વિલ મૂકી શકો છો. ફક્ત પ્રશ્નાર્થ અને નકારમાં આઈ ને વી સાથે શેલ વપરાતું હોય છે, નહીતર વિલ દરેક જગ્યાએ વપરાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. વી ખાલી જગ્યા ઇન મુંબઈ ટુમોરો. અહીંયા તમને કૌંસમાં ટુ બી નો આપી દીધું છે, મતલબ કે અમે આવતીકાલે મુંબઈમાં હોઈશું. તો અહીંયા સીધું તમારે શું લખી દેવાનું હતું? અહીંયા બ્લેન્ક્સમાં યાદ રાખો, અહીંયા જગ્યા છે એ લખીએ છીએ કે વી વિલ બી ઇન મુંબઈ ટુમોરો, કારણ કે મુખ્ય ક્રિયાપદ નથી. અન્ડરસ્ટેન્ડ? મતલબ કે આવતીકાલે અમે મુંબઈમાં
હોઈશું. યસ, નેક્સ્ટ બ્લેન્ક જોઈએ આપણે. શીલા ખાલી જગ્યા મી ધ નેક્સ્ટ ડે. શીલા આવું ક્રિયાપદ કઈ આપ્યું? મેઇન ક્રિયાપદ કે આવતીકાલે મને મળશે, તો આ રચના લાગુ પડે. તો શીલા સાથે શું આવશે? વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો શીલા વિલ મીટ મી ઇન ધ નેક્સ્ટ ડે, કે કાલે શીલા મને મળશે. થર્ડ સેન્ટેન્સ જો, મિસ્ટર શાહ ખાલી જગ્યા ઓન મંડે. નિશાની સૂચક શબ્દ આવી ગયો, તો અહીંયા સીધું શું આવશે? પહેલું તો કે મિસ્ટર શાહ વિલ, એના પછી કમનું મૂળ રૂપ આવશે. શું આવશે? કમનું મૂળ રૂપ, કે મિસ્ટર શાહ વિલ કમ ઓન મંડે, કે સોમવારે આવશે. યસ, અન્ડરસ્ટેન્ડ. હવે નકાર રચના જોઈએ છીએ આપણે એની. જુઓ, કરતા સેલ વિલ, અહીંયા તમને વચ્ચે નોટ આપેલું છે, રચનામાં આપણે મૂકવાનું રહી ગયું. તો સેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. તો અહીંયા જો તમને નોટ આપેલું છે, મયંક ખાલી જગ્યા નોટ બ્લેન્ક્સ ધ નેક્સ્ટ પાર્ટી, એટેન્ડ આપી દીધું ક્રિયાપદ. તો અહીંયા સીધું તમારે શું મૂકી દેવાનું? મયંક પછી વિલ, મયંક વિલ નોટ અને એટેન્ડનું મૂળ રૂપ અહીંયા આવી જશે, કે મયંક વિલ નોટ એટેન્ડ ધ નેક્સ્ટ પાર્ટી. આગળ જો બીજું એક્ઝામ્પલ, વી બ્લેન્ક્સ નોટ બ્લેન્ક મેચ ટુમોરો. ગીવ ક્રિયાપદ છે, કે અમે આવતીકાલે મેથ્સનો ટેસ્ટ નહીં આપીએ. આપવાની સંભાવના ઓછી છે, તો અહીંયા સીધું શું આવશે? પહેલું વિલ આવી જશે, અથવા સેલ પણ મૂકી શકાય, કે વી સેલ. કયું? વી સેલ નોટ અને ગીવનું મૂળ રૂપ ગીવ મેથ્સ ટેસ્ટ ટુમોરો. અન્ડરસ્ટેન્ડ. થર્ડ બ્લેન્ક્સ જો, આઈ બ્લેન્ક્સ નોટ વિથ સ્ટુડન્ટ ઇન ફ્યુચર. ક્રિયાપદ કઈ આપ્યો? ગો, કે ભવિષ્યમાં હું વિદ્યાર્થીઓ સાથે જઈશ નહીં. તો અહીંયા શું આવશે? આઈ સેલ અથવા વિલ. આઈ સેલ નોટ ગો વિથ સ્ટુડન્ટ. અન્ડરસ્ટેન્ડ. મતલબ કે સો સિમ્પલ છે. એની પ્રશ્નાર્થ વાક્ય રચના પણ આપણે સાથે સાથે જોઈ લઈએ છીએ. ઓકે મિત્રો, જુઓ કે સેલ વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. શું યાદ રાખવાનું છે? કશું નથી. જે નકારમાં સેલ વિલ પાછળ આવતું હતું એ પ્રશ્નાર્થમાં ક્યાં આવી જાય છે? આગળ આવી જાય છે. એકદમ સિમ્પલ છે. જો એક્ઝામ્પલ અહીંયા તમને આપી છે કે બ્લેન્ક્સ પછી વિરાટ કોહલી બ્લેન્ક ઇન ધ નેક્સ્ટ મેચ, કે શું ક્રિયાપદ કઈ આપ્યું? પ્લે, કે વિરાટ કોહલી નેક્સ્ટ મેચમાં રમશે. તો અહીંયા સીધું પહેલું આપણે શું મૂકી દેવાનું છે? વિલ. શું મૂકી દેશું? કે વિલ વિરાટ કોહલી, અહીંયા પ્લેનું મૂળ રૂપ પ્લે ઇન ધ નેક્સ્ટ મેચ, કે નેક્સ્ટ મેચમાં શું રમશે. બીજી બ્લેન્ક્સ જો, બ્લેન્ક્સ યુ ખાલી જગ્યા મી ટુમોરો. ક્રિયાપદ કયો આપ્યું? કોલ, મતલબ વિલ યુ કોલ મી ટુમોરો. શું તમે મને આવતીકાલે બોલાવશો? તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં શું આવશે? વિલ. યુ કરતા આવી ગયું, ક્રિયાપદનું મૂળ રૂપ કયું આવશે? યુ કોલ. વિલ યુ કોલ મી ટુમોરો. થર્ડ બ્લેન્ક્સ જોઈએ આપણે, મતલબ WH શબ્દ પહેલો આપેલો છે. વેર બ્લેન્ક્સ પછી દે બ્લેન્ક ધ ફોલોઈંગ યર. ક્રિયાપદ કયું આપ્યું? સ્ટે, કે આવતા વર્ષે તે ક્યાં રોકાશે. તો અહીંયા પહેલું શું આવશે? કરતા પહેલા સેલ વિલમાંથી વિલ લખી દેવાનું છે તમારે, કે વિલ દે. પછી ક્રિયાપદનું શું આવે છે? મૂળ રૂપ વિલ દે સ્ટે ધ ફોલોઈંગ, કે આવતા વર્ષે ક્યાં રોકાશે. મતલબ કે અહીંયા તમને વાક્ય રચના સાથે બ્લેન્ક સમજાય છે. પરીક્ષામાં તમારે એક ક્રિયાપદના અનેક સ્વરૂપો આપ્યા છે. આ યાદ રાખવાનું કે તમને એક એક ક્રિયાપદ એકલું નહીં આપ્યું હોય, કે તમને સાદા વર્તમાનકાળનું રૂપ આપ્યું હશે, સાદા ભૂતકાળનું આપ્યું હશે, સાદા ભવિષ્યકાળનું પણ રૂપ આપેલું હશે. એટલે નિશાની સૂચક શબ્દના આધારે 3 રૂપોમાંથી કયું રૂપ પસંદ કરવાનું. ઘણીવાર એવી પણ બ્લેન્ક્સ આપી દેવામાં આવે છે, મતલબ કે આપણે જે પેપરમાં પૂછાયેલી બ્લેન્ક્સ તમને
આપવામાં આવશે કે જેથી તમારે જે કન્ફ્યુઝન દૂર થઈ જાય. એટલે આજના વિડીયોમાં આપણે આટલું શીખીશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.